હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો રોજની જેમ ફરી સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં. આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ગાઈઝ બપોરના 12 વાગે. અહીંથી સ્વામી મને જ્યાં સુધી 25 રૂપિયાનો ભાગ ન લઈ દે ને ત્યાં સુધી તો ગાડી આગળ વધે જ નહીં. ગરમા ગરમ ચા પાર્સલ કરાવીને હજી તો અમે સલૂને પહોંચ્યા ને ત્યાં તો અમારા સબસ્ક્રાઇબર મળી ગયા. આપણે એમની યાર ફોટો પડાય પછી તો ઉપર જઈને સરસ મેનો એ ચાનો કાંટો ચડાવ્યો. અને સ્વામીને મારા ઉપર બહુ દાઈ જતી કેમ કે હું ઉઠીને 12 વાગે આવું ને એટલે આમ જોઈ આવતા હોય સીધી અમને મને કામે લગાડી દીધી. મેં કાંઈ વાંધો ને આજ તમારો વારો લ્યો ઘસી હેરવોશ કરી દીધું. ડાઈ દીકરી છે ને હું તો વિચારતી હતી કે મારે શું કરું. ત્યાં તમારી બેન આવી ગઈ સલૂને આમ જોઈ લે જીજાજીને કહે મને તમે સરસ મજાના હેર કટ કરી અને મને કે તારે મને નેલ્સ કરી દે. અને મેં હા તું તમારું લોહી પીવા ઊભી જ હોય. સ્વામીએ તો જાગુબેનને સરસ મજાના હેર કટ કરી દીધા ને પછી મેં નાસ્તો મંગાવ્યો હતો ને એટલે અમે બધા નાસ્તો કરવા બેસી ગયા. પછી મેં ફટાફટથી નેલ્સ કરી દીધા. રાત્રે તો રોટલા ખાઈને અમે નીકળી ગયા બહાર આટો મારવા માટે. આમથી આટા મારતા હતા. પછી સ્વામીને કીધું હાલો ને આજે ગોલા ખાવા જાય. અમે બધા નીકળી ગયા ગોલા ખાવા માટે. અને બાપા આ વર્ષે તો ગોલામાં કેટલા બધા ફ્લેવર આવી ગયા. કયો ગોલો ખાવ ને એ સમજાતો નહોતો. મેં ભાઈને કીધું બધું મિક્સ નાખીને હારો એવો ગોલો આપી દે ને તાતા એમને આવડો મોટો ગોલો આવ્યો. મેં એક ગોલો અમારાથી ખવાય એમ નથી. ગોલો ખાઈને ઘરે જઈને હું તો સીધી ઘોટાઈ ગઈ હતી. સવારમાં 10 વાગે પાછી હું તો જીવતી જાગી ગઈ. મેં કીધું વાહ પૂનમ તે તારી જિંદગીમાં બહુ હારા કરમ કર્યા લાગે. રોજ સવાર જીવતી જાગી જશ. ફટાફટથી ફ્રેશ થઈને હું રેડી થાવ ને ત્યાં તો મારી ગાડી મને લેવા પહોંચી જ ગયો ને રસ્તામાંથી પાછા મને 25 રૂપિયાનો ભાગે લઈ દે. હવારમાં બાકાજી કી ન બોલે ને. અને પતિદેવ મને દીકરો જ કર્યા રાખે કે તું હાવ નાના છોકરા જેવી હો. હવારે ચાલે દે હાંજે ચાલે દે. હવારમાં લેવા આવવાનું હાંજે મૂકવા આવવાનું પાછા બપોર થાય છાશ ને પડીકા બધું જોઈએ. મેં કીધું જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી આ બધી વસ્તુ તો ચાલુ જ રહે ને. પછી તમારે નવું સલૂન બને છે ને ત્યાં થોડું કામકાજ ચાલુ હતું ને એટલે ત્યાં આટો મારી લીધું પછી હું ઉપર આવી ગઈ. કોઈ બાપા આજે તો મારી પહેલા અમારા જેઠ બાપા આવીને સલૂને બેહી ગયા હતા. મને કહેતા સાકાઈ તમારો ટાઈમ હે 11 12 વાગે આવવાનો. હજી તો ચા નથી પીધી ત્યાં તો સીધું અમને હાંકવાનું ચાલુ કરી દીધું. મને કે બે માણસ રાતે 12 વાગે સુધી રખડતા એની કરતા વેલા ખુઈ જતા ને વેલા ઉઠતા હોય તો મેં ઘરે જેઠ બાપા લગન પછી મારે વેલું જ ઉઠવાનું એની કરતા અત્યારે મને નિરાતે હોવા દો ને કીધું. જેઠ બાપાને કીધું લ્યો થોડી ગરમા ગરમ ચા પી લ્યો. તાત કહેતા ચા ના ઘૂળા હવે ગળે થોડી ઉતરે. મેં કીધું કેમ ન ઉતરે. મેં થોડીક ચા તો તમારે પીવી જ પડે. તાત કે ના ના મેં ચા હાવ બંધ જ કરી દીધી. હાવ ચા પીતા જ નથી. લ્યો હવે અમારે શું કરવું. બધી બાયોની જેમ આજે મેં પણ મારા પતિદેવને મારા ઈશારા ઉપર નચાય. મેં હાલો રખડવા નથી જાવ બહાર નીકળ્યા તો આજ તો અમારા રાજકોટમાં એવો મસ્ત ઠંડો પવન હતો ને. ગાડા કાઢતા કરતા હજી તમે મુદાવાડીમાં પહોંચ્યા ને ત્યાં તો અમારા સબસ્ક્રાઇબર મળી ગયા. આપણે એમને એક બે ફોટો પડાવી લીધો. પતિદેવ હજી તો નાના મોટી શોપિંગ કરતા હતા ને ત્યાં તો દુકાનવાળા ભાઈએ પૂછ્યું કે તમે ચા પીશો કે ઠંડુ. મેં ભાઈ ચા મંગાવો ને. આપણે તો એ શરમાયા વગર ચા પી લીધી. પતિદેવે તેમના માટે કપડા બનાવવા નાખી દીધા ને પછી તો બપોરનું ટાણું થઈ ગયું ને એટલે છાયસા ને પડીકા લઈને સીધા સલૂને પહોંચી ગયા. પેટ ભરીને બપોરના રોટલા ખાઈ લીધા. પછી આ મેડમ આવી ગયા હેર કટ માટે ને એમને બોલો આટલા હેર શોર્ટ કરવાના હતા. મેં તમારા હેર તો બહુ લોંગ અને સારા છે શું કામ કટ કરાવો છો. ત્યારે એમને મને એવું કીધું કે હું મારા હેર કેન્સર પેશન્ટને ડોનેટ કરું છું એ પણ બરોડા. મેં કીધું ખૂબ સારું કહેવાય. પછી અમે બહાર આવી કે લાઇટની શોપિંગ કરવા માટે પતિદેવ કે કઈ લેવી સમજાતું નહોતું. મને આ ગમી હતી ને એટલે પછી ફાઇનલી અમે આજ લીધી. પછી હું આરામથી બેઠી હતી ને પતિદેવ કે હું થયું મને ચા પીવાનું મન થાય મારું માથું ફરવા માંડ્યું. ફટાફટ લાઇટ પાર્સલ કરી રસ્તામાં થોડાક ચીકુ લઈને સલૂને પહોંચીને સૌથી પહેલા ગરમા ગરમ ચાનો કાંટો ચડાવ્યો. અને એટલી જ વારમાં મારા જેઠ બાપા સલૂને પહોંચી ગયા હતા. નામ જોઈ લો બિસ્તરાના પોટલા લઈને સીધા ભાગવા માંડ્યા. નામ જોઈ પતિદેવ તો મારા સામુય ન જોયો. મેં ઊભા તો રહ્યો ક્યાં જાવ હો. ત્યાં તો કહે મારા જેઠ બાપા કહેતા હાલો અમે ગામડે જઈએ. નામ જોઈ પતિદેવ તો મારા સામુય ન જોયો. તમે ઘરે રે કેવા હો મને એકલી મૂકીને જાવ. હાલો ટાટા બાય બાય મળીએ ગાઈસ કાલના નવા મિની વ્લોગમાં.